વાત માંડવી દુનિયાની માલપા માતાજી મહામેલડીને આમ તો 18 વરણ માને છે, પણ એમાંય જે દેવી પૂજક માને મેલડીને પૂછીને હાલે, મેલડીને પૂછીને બેહે, મેલડીને પૂછીને ઉભા થાય. મોઢાની માલપા એક મુઠ્ઠી કણુકો અનાજ જમવું હોય તો મારી મેલડીને પૂછ્યા વગર જમે નહીં, આવું ભજન કરે બા. દેશમાં પડ્યો એક દી મારી મેલડી દુકાળ, મકોડા ભરખે જનેતા ભરખે એના બા. અરે બાપ વાત કરતા વાર લાગે. એક દિના સમય આ ધરતીની માથે મયલ કાળ સપાઈ ગયો. ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ખાઈ જાય. આવા સમયની માલિપા ઠેઠ કચ્છની માલિપાથી પોતાનું દંગડું લઈ અને વેડુલી દેવી પૂજકની નાચ 5-7 ઘરનો કબીલા રહી ગયા છે. ધીમે 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 કચ્છ મેકી, વાગડ વાગડ મેકી અને ઠેઠ ઝાલાવાડના જુગ ઝાડવાની માથે આવ્યા હો. આવડિયા ઝાલાવાડની માલપા એ ઓલા ચરાડી ગામના સીમાડાની માથે જેને દંગા નાખ્યા. આવડા ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું અને વઢવાણ તાલુકાનું સરાડી ગામના સીમાડાની માથે વેડવા દેવી પૂજક 5-7 ઘરનો કબીલો રહી ગયો છે. દંગા નાખી અને પોતાના ઉશાળા ઉતાર્યા બાપ. પણ આવડાયા દંગાની માલિપા આવડા દંગાની માલિપા 5-7 ઘરના કબીલા છે, પણ એમાં હિરમલ એટલે નિર્ધનીયો માણસ, એની આગળ પાછળ કોઈ નથી. એના દંગાની માલિપા એક મારી ઉગતાના પોરની પારગલી મેલડી એ ઓલા સરાડી ગામના સીમાડાની માથે જેના દંગા પડ્યા. માણાના ઘરની માલિપા ગરીબ હોય કે સાવકાર હોય, ઘરની માલિપા 1 ટકનું અનાજ ન હોય તો માણાને હાલે, પણ પાણી વગર ન હાલે. આવડિયા દંગાની માલિપાથી ઓલા માટીના ભાલિયા લઈ લઈ બાયુ પાણી હાલી નીકળ્યા. બાયુની હારે હારે હિરમલ પણ નાની એવી પાણીની માટલી લઈ અને પાણી ભરવા માટે હાલી નીકળ્યા. 1 વાડી 2 વાડી રખડે, 1 વાડી 2 વાડી 3 વાડી 4 વાડી 5 વાડી આમ 7 વાડીઓ રખડ્યા છતાં કોઈ પાણી નો ભરવા દે. પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવી, કાંઈક મારી વેડુલી નાચની, મારી જોગમાયા, મારી ઉગતાના પોરની મેલડીને વાત રાખવી છે. આવડાયા ચરાડી ગામની માલિપા એક કાનજી કરીને પટેલ નું મારી મેલડી હતું મકાન.
સિમાડાની માથે કાનજી પટેલની વાડી છે, પણ જેને હાથ ખોટની એકની એક દીકરી છે, નામ જેનું રામબાઈ છે. જ્યારે મારો ત્રિલોકનો નાથ નવરો દીનો નાથ હશે ત્યારે થોડી થોડી માટીની ઘડેલી આવી રામબાઈ. એમાંય જાજે પટેલ પોતાના બાપના આંગણે લાજકોટથી મોટા થયા. 12-13 વર્ષની દીકરીની ઉંમર છે. પોતાની વાડીએ હાલી નીકળ્યા, બળદગાડું લઈ અને આ પટેલ અને પોતાની દીકરી સરાડી ગામની માલમાંથી ગામના સીમાડાની માથે પોતાની વાડીએ જવા માટે નીકળ્યા. વાડીના ઝાપાની માથે વાડીના ઝાબાની માથે આવીને બળદગાડા છોડી અને કાનજી પટેલ તો ખેતીની માલપા કામે લાગી ગયા, પણ દીકરી લીલું ઘાસચારો વાટીને બળદને નીણ નાખે. પણ આ બાજુ ઘટના એવી બની, ઓલી વેડુલી નાચની જે 5-7 બાયુ હતી અને હારે જે હિરમલ હતો ને બાપ, પાણીના ખાલી માટલા લઈને હાથ વાડીઓ રખડી અને 8મી વાડી કાનજી પટેલની એના શેઠાની માથે આવ્યા. હો મારી ઘડી ઘડીની વેળાયું, મારી ઘડી ઘડીના દુઃખની દેવી. કાનજી પટેલની વાડીના છેડાની માથે આવીને એક દેવી પૂજકની બાઈએ એટલું કીધું કે બેન દીકરી, બાપા માતાજીની ઠાકરની દયા હોય ને તમારા કુવામાં પાણી હોય તો અમને પાણી ભરવા દેશો. પણ જેના આત્માની માલિકા મારા ત્રિલોકના નાથે વાસ કર્યો હોય, કોઈ ભગવતીએ વાસ કર્યો હોય, સૂર્ય ને ચંદ્રના તેજને ઝાંખા પાડે આવી થોડી થોડી માટીની ઘડેલી રામબાઈ. ઓલી બાયુએ પાણી ભરવાનું કીધું એટલે રામબાઈ કીધું કે હા હાલો, હું તમને પાણી સીસી દઉં. હાથમાં છીસણીયું લઈ રામબાઈ પાણી સીસવા માંડ્યા. હાથમાં છીસણીયું લઈ અને રામબાઈ પાણી સીસી અને 5-7 જે વેડુલી નાચની જે દેવી પૂજકની બાયુ હતી એના ભાલિયા ભરી દીધા. છેલ્લે મારા હિરમલનો વારો આવ્યો. હિરમલે કાચી માટીનો ભાલિયો આમ જ્યાં લાંબો કર્યો કે રામબાઈ આમ જોઈને કીધું કે અરે વીરા, ફાટલ તૂટલ લઘર વઘર લુગડા તમારો દુબળો દે. આ બીજી બાયુ આવી છે, તમારા ઘરે કોઈ બાઈ નથી, ઘરવાળા નથી. હિરમલ બોલ્યો ના બેન, મારે ઘરવાળા નથી. કે તો તમારે જન્મ દેનારી જનેતા માય નથી. હિરમલ બોલ્યો મારે મારી માં છે. એ મારા દંગાની માલપા એક ગઈડી ડોસી મારી માં છે. એ ભાઈ તમારું નામ? બેન મારું નામ હિરમલ. તો તમારે માજી કેટલી ઉંમરના છે? પાણી ભરીએ કેમ નથી? કે ના કોઈ વાંધો નહીં ભાઈ, કાયમ આવીને પાણી ભરી જાજો. પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા આયતમ ભાગ અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતું કરે.
માલપાથી એક હિરમલ ને 5-7 બાયું દરરોજ આવીને પાણી ભરીને વ્યા જાય. આમ કરતા કરતા અઠવાડિયું વીતી ગયું. આજુબાજુની વાડીઓ વાળા કોઈ પટેલ પટલાણીઓ જોઈ અને કાનજી પટેલ ને કાન ભમેણી કરી. કાનજી પટેલ, આવડિયા તમારી દીકરી રામબાઈ. કાનજી પટેલ સાંભળો, આ તમારી દીકરી રામબાઈ રહી, એને તમે બહુ મોઢે ચડાવી છે. આ રસ્તે રઝળતા વખડતે અને વગડાની માલિપા રાજથી રહેતા રહેતા દેવી પૂજક અને એમાંય વેડવા છે. હમણાં ગામેસા હોય તો કોઈ વાંધો નથી, પણ આ શેઠે પાણીએ કાંઈક નાની મોટી વસ્તુ પડી હોય સોરીને વ્યાજ આવશે તો આને ગોતવા માટે અમને આયા પાણી ભરવા દેવાય નહીં. એ પટેલ કાનજી, આટલું જો અમારું માનો ને તો અમને પાણી નો ભરવા દેશે. પટેલે આવીને દીકરીને કીધું કે રામભાઈ, કાલથી આવડા કોઈ આપણા શેઠાની માલપા વાડીએ કુવે પાણી ભરવા ન આવવા પડે. પણ દીકરી દયાનો સાગર, કોમળ જેનું હૃદય, પોતાનો બાપ વાડીએ ન હોય આવા સમયે ઓલાને સાનામાના બોલાવી અને પાણી ભરી દે. આમ કરતા કરતા એક દી પટેલ બાર ગામ ગયા એટલે બોલો હિરમલ પાણી ભરવા આવ્યો ને હિરમલ નો પાણી ભરવામાં વારો આવ્યો ને. પણ જેને ભાઈ બહેન નો સંબંધ થઈ ગયો છે, જેને નાતે નેડો નથી, હિરિયાનો હાથ ઝાલી, હિરિયાનો હાથ ઝાલી પોતાના માથાની માથે હાથ રખાવી અને એટલું કીધું કે ભાઈ, તે જો મને મનથી બેન માની હોય તો તારી બેન ના સોગન છે, તારી ગઈઠી માન તું મને ક્યારે દેખાડી. આવડો યા દેવી પૂજક રાખ માળા, એ મારી બહેન મનોમન વિચાર કરે, બેન ને ખબર નથી મારી ગઈઢીમાં કોણ છે, આને હું કઈ રીતે દેખાડું. પણ બેન ને રૂડું મનાવવા માટે કીધું, બેન જા હું તને વચન આપું છું, તારા માવતર તારા પીળા હાથ કરે સોરીના 4 ફેરા ફરીશ ને, તારી જાનની જ્યારે વિદાય દેવાનો સમય છે ને, ત્યારે હું એક દેવી પૂજક હિરિયો તારી યારે ભાઈ વસને બંધાવશું, મારી ડોસી હું તને દેખાડું. આમ કરતા કરતા દિવસો વીતવા માંડ્યા. એ આવડિયા રામબાઈ દીકરીના લગ્ન લેવા. આવડિયા રામબાઈ દીકરીના વઢવાણની માલપા જેને ધોળી પોળ કહેવાય, ખાંડી પોળ કહેવાય, વઢવાણની માલપા જેના સંબંધ કર્યા અને દીકરીના ઘડિયા લગ્ન લેવાના. ચરાડી ગામની માલપા પટેલ ના આંગણે માંડવા નખા. આવડા સરાડી ગામની માલપા કાનજી પટેલ ના આંગણે રૂડા ગણેશ સ્થાપન થયા, રૂડા લીલા માંડવા રોપાઈ ગયા. આવડાયા દેવી પૂજક ના દંગાની માલપા, દેવી પૂજકના દંગાની માલપાથી બાયુ અને હિરમલ પાણી ભરવા જાય, પણ વાડીએ કોઈ નો આવે, હાથે શીશીને પાણી ભરીને વ્યા જાય. આવી રીતે 2-3 દી ગયા એટલે બાજુના પાડોશી વાડીએ રહેતા કોઈ પાડોશીને પૂછ્યું, ભાઈ
આ કાનજી પટેલ અને રામભાઈ દીકરી કેમ વાડીએ નથી આવતા? વાડીના કોઈ પાડોશી કેવા મીંડા સાંભળે હિરિયા એ હિરમાલ રામભાઈ ના લગ્ન લેવાના છે. કાલે મેં પ્રમદી એની જાન આવશે. આવી વાત સાંભળી હિરિયાના મનની માલપા ઓરતો રહી જાય. આવી વાત સાંભળી અને હિરિયાની આંખની માલપા દરદર આવડા શ્રાવણ ને ભાદરવો મીઠા હાલવા. ઓહ જીતવા હારું કર્યું આ પાડોશીને પૂછ્યું, નકર મને ખબર ન હોત ને રામભાઈ એના હારીએ વહી જાત ને તો મારી દેવીના દીધેલા બોલને હું ભંગ કરી જાત. હિરિયાને રાત જાય તો દિવસ જાય નહીં, ઓલો દિવસ જાય તો મારી મેલડી એને રાત જાય નહીં. પણ જેના ગંગાની માલપા એક ધોળા પનિયાની માલપા 5 ચાંદલા કરેલું નાળિયેર મારી ઉગતાની મેલડી રાતના 12 વાગે પનિયાના 4 છેડાની મારેલી ગાંઠ ખોલી અને નાળિયેર ને ખોળાની માલપા લઈને હિરમલ મારી પારકલી મેલડીને કહેવા માંડ્યો, માં તને કોણ મનાવે, તને કોણ સમજાવે મારા બાપની દેવી. તને મનાવતા મનાવતા મારા વડવા વિયા ગયા દેવી હરગની વાટે. તને ભજાણી નો હોય, તને ભૂલાણી નો હોય મારી વેડુલી નાચની દેવી. એ દેવી આજ મારી હિરિયાની 60 વર્ષની ઉંમર થઈ પણ તને મનાવતા મનાવતા કાંઈક મારા પેઢીઓ મારા વડવા હરગની વાટે વિયા ગયા દેવી. પણ માં કાલ મારી રામબેન ની જીવની માનેલી બેન ની જાન આવશે. એને મેં વચન આપ્યું છે તારા જેથી પીળા હાથ થાય સોરીના 4 ફેરા ફરીને ત્યારે મારી બુઢી માને હું તને દેખાડીશ બાપ. કરતા કરતા દિવસ ઉગ્યો એ ઓલા ચરાડી ગામના ઝાપાની માલપા જાનું આવી. ઝાપે આવી જાન સહેલિયું લાવી રૂડી વધાય. સરાડી ગામના ઝાપાની માલપા જાન આવી ઢોલ મીડા વાગવા. રામભાઈ ની બેનપણી હતી. વરરાજાને જોઈ રામભાઈ ને જઈને કાનમાં કહે છે બેન વરરાજો આવો છે, વરરાજો આમ છે, વરરાજો તેમ છે. ગણેશ સ્થાપનાની પાસે બેઠી બેઠી રામભાઈ પોતાના ગરીબ દેવી પૂજક ભાઈ હિરમલને યાદ કરે. જલ્દી તો હું સોરીના 4 ફેરા ફરી લઉં ને અને મારી જાનને વિદાય મારા માવતર આપે ને તો ઝાપે આજ મારો ભાઈ હિરિયો એની ગઈટી માન મને દેખાડવા લાવવાનો. લીલા માંડવાની હેઠે
ગોરદેવે મંત્ર ઉચ્ચાર કર્યો, કન્યા પધરાવો સમય વીતે સાવધાન. ગણેશ સ્થાપનાની બાજુમાં બેઠેલી દીકરીએ માથે આંસુ પાનેતર, જેના હાથે મીંડોળ માથે મોડિયો, સાથી સુધી લાજ કાઢી છે. પણ આજ ચરાડી ગામની બજારને ધ્રુજાવતી દીકરી ધીમે 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 લીલા માંડવાની સામે ડગલા માંડ્યા. આવડિયા રામબાઈ દીકરી સોરીએ સડ્યા. રામબાઈ દીકરી સોરીએ સડ્યા. સોરીના મંગળ ફેરા ચાર. ભૂમિદાન, ગૌદાન, સોનાદાન, છેલ્લે કન્યાદાન આપી 4 ફેરા ફેરવી. પોતાના કુટુંબ કબીલાને મળ્યા, કાળજી પટેલને મળ્યા. પણ આજ આખું ગામ ધ્રુવકા ભરી ભરીને રોવે છે. શું કામ? હસમુખી અને હેતાવળી દીકરી સદાયની માટે આ ગામને છોડીને જાય છે. બાપ, આમ કરતા કરતા જાન આવી જાપાની માથે. આમ કરતા કરતા રામબાઈ દીકરીની જાનની વિદાય ઝાપે આવી. બળદગાડાની માલપા જેમ શિવ પાર્વતીની જોડો આવા બે વરઘોડિયા. પણ ગામની માલપા ઢોલને વગાડનાર વાલ્મીકી, જેને શીખ આપી તરખાયા ઢોલ મીંડ્યા વાગવા. તરગાયા ઢોલ વાગવા મીંડ્યા. ગામના સીમાડાની માથે ઝૂંપડાની માલપા, ઓલ્યો હીરિયો ખોળાની માલપા મારી પારકલી મેલડીનું નાળિયેર લઈને બેઠેલો એને કાને પીડ્યા.